હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વિલોગમાં. હમણાં તો હું બહુ વિલોગના સ્ટાર્ટિંગમાં દેખાતી નથી, પણ જો ગુરખો પહેરી લીધો છે. થોડોક તડકો હતો, બહુ નહોતો, પણ એટમોસ્ફિયર બહુ જોરદાર હતું, વરસાદ ટાઈપ હતું. ને આપણે નીકળી ગયા હતા સ્પેશિયલ રજવાડીમાં ચા પીવા. પણ મેં તો પીધી હતી બોર્નવિટા, સ્મિતે ચા પીધી, મેં બોર્નવિટા પીધી. જો આપણી બોર્નવિટા સ્મિત લઈને આવી ગયા હતા, તો ચાલો આપણે મસ્ત બોર્નવિટાની મજા માણી લઈએ. અને આજે હતો અમારો સેકન્ડ એનિવર્સરી ડે, એટલે આપણે આજે ફૂલ ડે એનિવર્સરી સેલિબ્રેટ કરવાની છે. જો આવી ગયા આપણે લાખોટા લાઈક જામનગરનું સ્પેશિયલ છે ને, ત્યાં પણ થોડીક એવી ગળદી હતી, બહુ હતી નહીં. ત્યાંથી આપણે નાસ્તો કરવા આવી ગયા હતા સાંવરિયા પ્રજાપતિમાં, ઇન્દોરના પ્રખ્યાત શાહી પોહા ખાવા માટે. તો જો આમ પ્લેટ જોઈને જ ઈચ્છા થઈ જાય ને પોહા ખાવાની. એટલા સરસ ડેકોરેટ કરીને આપે ને કે આપણને એથી રહેવાય જ નહીં, આમ મસ્ત ખવાય જ જાય. તો પોવાનો ટેસ્ટ તો એકદમ જોરદાર હતો. તો આપણે નાસ્તો કરીને આવી ગયા હતા આપણે ઝુડિયોમાં. થોડી ઘણી શોપિંગ કરવાની હતી, તો કીધું ચાલો આપણે ઝુડિયોમાં જઈ આવીએ. જો ત્યાં હજી પણ ઓફર ચાલુ હતી, અમુક વસ્તુમાં સેલ હતો. જો 199 ને 299 એવું બધું હતું અમુક વસ્તુમાં. તો જોઈ લ્યો. અને બિલિંગમાં ટ્રાફિક જોવો તમે કેટલો છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા. અને જોઈ લ્યો હજી લાઈન ક્યાં લગી છે. આપણે વાં છે કે ઊભા હતા, તોય હજી આપણે અહીંયા લગી ઊભા જ છીએ. હવે માંડ આપણો વારો આવ્યો અને આપણે શોપિંગ કરી અને પછી પેટ્રોલ પુરાવા આવી ગયા હતા. આપણી ગાડીને પણ ભૂખ લાગી જાય ને, તો એને પેટ્રોલ પુરાવી અને પછી ત્યાં જ આપણને મહાદેવજી મળી ગયા. જો મસ્ત આપણે મહાદેવજીના દર્શન કર્યા અને ત્યાં લવ બર્ડ્સ પણ હતા. તો આજે તો લવ બર્ડ્સ પણ જોઈ લીધા. જોકે આપણે તો જોતા જ હોય, પણ આજના દિવસે મળી ગયા એટલે સારું કહેવાય. તો ચાલો મહાદેવજીના દર્શન કરી લ્યો અને હર હર મહાદેવ લખી લ્યો કમેન્ટમાં. ત્યાંથી આપણે નીકળી ગયા હતા હેર કટ કરવા માટે ઇન્ફિનિટી યુનિસેક્સ સલોનમાં. તો આ છે ટ્વિંકલ પાઈ, જોરદાર એવા હેર કટ કરે છે. અને ત્યાં પણ અત્યારે ફેસ્ટિવલ ઓફર્સ ચાલે છે. જો કોઈને હેરકટ નહીં કરાવવું હોય તો કોન્ટેક કરી લેજો. જો એક સાઈડના હેરકટ થઈ ગયા હતા, હવે આ બીજી સાઈડ કરે છે. ને ફાઇનલી હવે આપણો લુક જોઈ લો તમે. જો કેવા હેરકટ કર્યા છે કહેજો મને કોમેન્ટમાં બધા. અને ત્યાંથી આપણે આવી ગયા હતા હરણ પાસે. તો આપણે રસ્તામાંથી જતા હતા, તો એ લોકોનો ટાઈમ થઈ ગયો હતો બહાર આવવાનો. અહીંયા એક જામનગરમાં વચ્ચોવચ્ચ છે ને હરણનું આખું આવી રીતે છે, જંગલ ટાઈપ છે. અને ત્યાં ખાલી હરણ જ જોવા મળે, બીજું કાંઈ નથી હોતું. તો આપણે કીધું આજના દિવસે આપણે આ લોકોને થોડીક જમાડી દઈએ, થોડી ઘણી તો સેવા કરવી જ જોઈએ ને. તો જો આ ભાઈ છે ને એની પાસેથી આપણે બનાના લઈ લીધા હતા. એ કાંઈક એક ટાઈપનો અવાજ કરે ને એટલે બધા હરણ અહીંયા આ સાઈડ આવી જાય. જો દરરોજ કરતા હોય એટલે એ લોકોને ખબર પડી જ ગઈ હોય. તો ત્યાંથી આપણે મસ્તી લોકોને જમાડતા હતા. જો ત્યાં કાણાવાળી આ ઝાડી છે ને, એમાંથી પણ એ લોકો બનાના લઈ લેતા હતા. જો એમ ખેંચીને લઈ લેતા હતા. બચારા કેટલા ભૂખ્યા હશે હે. એ લોકોને જમાડવું આપણી ફરજ છે ને. અહીંયા જંગલમાં થોડું ઘણું મળી રહેતું હોય એ લોકોને, પણ તોય આના જેટલું તો ના જ મળે ને. તો જો આપણે ઉપરથી ઘા કરતા હતા ને, તોય કેવા બધા લેતા હતા. તો આપણે એ લોકોને પણ મસ્ત જમાડી દીધા. કીધું પહેલાં એ લોકો જમાડી દઈ, પછી આપણે જમીએ. એ જ સાચું છે ને. ચાલો, તો તમારા કોઈના સિટીમાં છે આવી રીતે, આમ સિટીની વચ્ચોવચ્ચ આવી રીતના જંગલ ટાઈપને ત્યાં મસ્ત એવી રીતના હરણ ને બધું જોવા મળતું હોય? આનો વ્યૂ, આની વ્યૂ છે ને બહુ જોરદાર આવે છે. એની સામે જે એક્ઝેક્ટ ફ્લેટ્સ છે, તો માણસો ત્યાં આ વ્યૂ જોવા માટે ત્યાં બધા ફ્લેટ્સ કેટલા જાજા રૂપીસ આપીને લેતા હોય છે. જો હજી બચારા રાહ જોતા હતા કે હજી આપો. બચારા ભૂખ્યા હશે તો આટલામાં તો આટલા બધાનું કેમ થાય. તો કીધું ચાલો હજી સ્મિત થોડાક લઈ લ્યો બનાના. તો આપણે જો સ્મિત પણ આપતા હતા. આમ જારી થોડીક ઊંચી હતી એટલે કાંઈ લોકો બહાર આવે કે એવી કોઈ બીક તો હતી નહીં. તો જો આપણે મસ્તી લોકોને જમાડી દીધા હતા. ભૂખ્યા થયા હતા મસ્ત મજાના બચારા. તો સેવા કરવી એ તો આપણો ધર્મ છે ને. આપણને ખેડૂતો વાવીને આપણને આપે છે, એ લોકો મીન્સ કે ખોરાક બનાવી છે ઘઉંને, ત્યારે તો આપણે ખોરાક લઈ શકીએ છીએ ને. ચાલો, તો આપણે એ બધું પતાવી અને આવી ગયા હતા મૂવી ડેટમાં મહારાણી. તો આપણી સ્ક્રીન નંબર 2 હતો અને અહીંયા ચેકિંગ થતું હતું. આપણે નીકળી ગયા હતા અંદર જવા માટે સ્ક્રીન 2માં. જો આનો હજી મોબાઈલ ચાલુ જ છે, ગમે ત્યાં
મોબાઈલ તો ચાલુ જ હોય. તો હજી મૂવી ચાલુ થયું હતું નહીં, એડવર્ટાઇઝમેન્ટ પણ ચાલુ નહોતી થઈ. આપણે થોડાક વહેલા આવી ગયા હતા. જો એટલું બધું પબ્લિક પણ હતું નહીં, થોડું ઘણું હતું. તો ફાઇનલી મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. જો મહારાણી ને તમે કોઈએ જોયું કે નહીં આ મૂવી? જો જોયું હોય તો કમેન્ટ કરજો. આઈ લવ મુંબઈ. મુંબઈની આખી સ્ટોરી છે હાઉસવાઈફની. બહુ જોરદાર એવી સ્ટોરી છે કે મેડની કેટલી જરૂર હોય એમ. ઘરમાં મેડ વગર કંઈ થઈ જ ના શકે એ રીતનું આખું મૂવી છે. આ એની મેડ છે, એના હસબન્ડ છે. બહુ જોરદાર એવું મૂવી છે. સ્પેશિયલી હાઉસવાઈફને તો જોવા જેવું જ છે એમ. અને એમ કહે છે કે હાઉસવાઈફ હોય એટલે કાંઈ આ તમારું રેપ્યુટેશન છે જ નહીં એવું છે નહીં, પણ તમે પણ કંઈક ને કંઈક કરી શકો છો એમ. જો તો આ છેલ્લે જે મહારાણી જે બનાવી હતી એ બંને કોમ્પિટિશન જીતી જાય છે અને ત્યાં જ મૂવી ઓવર થઈ જાય છે. પછી આપણે આવી ગયા હતા ડિનર માટે ઓવિયામાં. જો અહીંયાનું એમ્બિયન્સ પણ બહુ સરસ છે. તો આપણે કીધું આપણે તો અંદર બેસીએ. તો ચાલો આપણે આવી ગયા હતા. જો જોરદાર એમ્બિયન્સ છે ઓવિયામાં. અત્યારે ફરાળ માટે પણ સ્પેશિયલી મેનુ ચાલુ થઈ ગયું છે. શ્રાવણ મહિનો કોઈ રહેતા હોય તો ફરાળી લોકોને પણ વાંધો ન આવે, જે લોકો રહેતા હોય એને. જો આ એમનું મેનુ કાર્ડ છે. મેનુ કાર્ડ પણ જોરદાર ડેકોરેટ કરેલું હતું. ત્યાં મમ્મી ને પપ્પા પણ આવી ગયા હતા આપણી સાથે ડિનર માટે. ચાલો તો હવે આપણે ડિનર કરી લઈએ. ચાલો તો હું આવી ગઈ ફાઇનલી વિડીયોમાં થોડીક. આપણે પિઝા આવી ગયા તો જો છે ને એકદમ જોરદાર. જો કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો. અને આ જો આપણું સિઝલિંગ એકદમ હાટ સિઝલર આવી ગયું છે એકદમ જોરદાર. આ એની ભેગો એનો સ્પેશિયલ સોસ પણ આવી ગયો છે. અને આ સ્પ્રાઇટ ને એની જોડે છે ચિપ્સ. આવી ગયો ને મોઢામાં પાણી બધાઈને. ચાલો તો હવે આપણે જમી લઈએ શાંતિથી. જો સિઝલરમાં બધું છે એકદમ. જો બહુ જોરદાર એવો ટેસ્ટ હતો. તો મજા આવી ગઈ બધાને જમવાની પણ. અને હવે આપણે ફાઇનલી ઘર તરફ રવાના થઈ જઈએ છીએ. આજનો ડે તો જોરદાર થયો. તમે બધા પણ મને એનિવર્સરી વિશ કરી દેજો કમેન્ટ્સમાં. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો આ જામનગરનો સ્પેશિયલ રણમલ તલાવ લેક છે. આઈ લવ